સરો હાસો છે પરબતથી આવ્યા. કેટલું અદ્ભુત ચિત્ર બનાવવામાં આવ્યું છે. તો મિત્રો આગળ જઈએ એટલે આવી રીતે વિશાળ ગણપતિ દાદાને બિહારમાં આવેલા છે. મહાદેવ મહાદેવ મહાદેવ. ચાલીને આવવું પડે છે પણ તમે જોઈ શકો છો ગિરનારનો કેટલો અદ્ભુત નજારો તમને જોવા મળી રહ્યો છે. મહાશિવરાત્રી દિવ્યાંગ ભાવિકો માટે નિઃશુલ્ક સેવા આપવામાં આવી છે. મિત્રો તમે મહાશિવરાત્રી મેળા જૂનાગઢમાં આવવાનું છૂટી ગયા છો તો મૂંઝાતા નહીં. તો આ વિડીયોની સાથે જોડાઈ જજો કારણ કે અહીંના ભવનાથ મેળાની સંપૂર્ણ માહિતી અને સંપૂર્ણ ખૂણે ખૂણો તમને બતાવીશ. તો ચાલો મારી સાથે મેળામાં જઈએ. તો મિત્રો આપણે ગિરનાર પ્રવેશદ્વારના મુખ્ય ગેટ પર ઊભા છીએ. તો અહીંયાથી આપણે આગળ જઈશું અને અંદાજે આપણે 3 કિલોમીટર જેવું છે. તો ચાલો આપણે આગળ જઈએ અને જોઈએ. તો મિત્રો આ વિડીયોના માધ્યમથી આજે ચોથો દિવસ છે મહાશિવરાત્રિના મેળાનો. તો આજે જે ચોથો દિવસ છે એની સંપૂર્ણ અપડેટ છે આપણે ગિરનાર દરવાજા છે ત્યાંથી લઈ અને મહાદેવ ભવનાથ મહાદેવ છે ત્યાં સુધીની સંપૂર્ણ અપડેટ જોવા મળશે. તો વિડીયોમાં સંપૂર્ણપણે બનાવી દેજો. તો ચાલો આપણે આગળ વધીએ. તો આપણે ગેટની અંદર એન્ટર થઈ રહ્યા છીએ. ચાલો આગળ જઈએ. એન્ટર થતાની સાથે સામે જાઓ એટલે તમને પીવાનું પાણી અને છાશનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. તો મિત્રો જે મુખ્ય ગેટ છે ત્યાંથી ઘરતા જ તમને આવી રીતનું છાશનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. જોઈ શકો છો જે મુખ્ય ગેટ છે ત્યાંથી આ પબ્લિક આવી રીતે આવી રહ્યું છે. આજે ચોથો દિવસ છે તો અપડેટ માટે આગળ બન્યા રહીજો. ચાલો આગળ જઈએ. મિત્રો આપણે સોનાપુરી તરફ આગળ વધી રહ્યા છીએ. તો આવી રીતનું કંઈક ટ્રાફિક જોવા મળ્યું છે. આજે ચોથો દિવસ છે તો ચાલો આગળ મારી સાથે. તમે જોઈ શકો છો જે બસ છે તે આપણે સામે ગેટ દેખાઈ રહ્યો છે. મુખ્ય ગેટ છે જે ગિરનારનો ત્યાંથી તમે આ જોઈ શકો છો સામે આપણે આ વાઘેશ્વરી ધામ છે ત્યાં જ એસટી બસનું જે બસ સ્ટેન્ડથી બનાવવામાં આવેલું છે. વાઘેશ્વરી ધામ છે ત્યાં સુધી જે બસ આવે છે જો તમે જોઈ શકો છો અહીંયા એક બસ સ્ટેન્ડ બનાવવામાં આવેલું છે ત્યાં સુધી જ બસ આવે છે તમે જોઈ શકો છો. તો ચાલો આપણે આગળ જઈશું અને સોનાપુરી તરફ આગળ વધીએ. જોઈ શકો છો જે બસ સ્ટેન્ડ છે એમની બાજુમાં જાઓ એટલે તમને અહીંયા જોઈ શકો છો તમે આવી રીતે રિક્ષા જે તમે જોઈ શકો છો કે મહાશિવરાત્રી દિવ્યાંગ ભાવિકો માટે નિઃશુલ્ક સેવા આપવામાં આવી છે. તો આજે વૃદ્ધ અને પંગો હોય એના માટે આ બધી રિક્ષાઓ છે તે ઠેઠ ભવનાથ સુધી લઈ જાય છે. તો આવી સેવા પણ અહીંયા કરવામાં આવી છે તમે જોઈ શકો છો. જો તો ચાલો હવે આપણે આગળની અપડેટ જોઈએ. આગળ આવી એટલે જો મહાદેવનું મસ્ત એક ચિત્ર બનાવવામાં આવેલું છે. જો તમે જોઈ રહ્યા છો તો મિત્રો બધા સેલ્ફી પણ લઈ રહ્યા છે. તો ચાલો અહીંથી પણ આગળ જઈએ આપણે અને વિશેષ અપડેટ જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો વડીલો અને શ્રદ્ધાળુઓ માટેનો વિશ્રામવા માટેની આ જગ્યાઓ થોડીક બનાવવામાં આવી છે આગળ. તો ચાલો અહીંથી પણ આગળ જઈએ અને જોઈએ. તો મિત્રો તેથી થોડા જ આપણે આગળ આવીએ એટલે અહીંયા જે ગાયત્રી શક્તિપીઠ છે ત્યાં બાબા મિત્ર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અન્નક્ષેત્રનું પણ અહીંયા આયોજન કરવામાં આવેલું છે. મિત્રો થોડે જ આગળ જઈએ એટલે ગાયત્રી શક્તિપીઠ આવે છે જ્યાં બાબા મિત્ર મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા અન્નક્ષેત્રનું પ્રથમ જે અન્નક્ષેત્ર છે તે અહીંયા આવે છે. અત્યારે આપણે જે શ્રી રામ ટેકરી સર્કલ છે ત્યાં પહોંચવા આવ્યા છીએ. જોઈએ આગળ જે રસ્તો જોઈ રહ્યો છે તે કાળવા તરફથી આવી રહ્યો છે અને આ બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન તરફથી આવી રહ્યો છે. તો ચાલો આપણે આગળ જઈએ. હવે આપણે સોનાપુરી તરફ પહોંચી ગયા છીએ જે અહીંયા જે રામ ટેકરી છે ત્યાંથી આપણે આગળ જઈશું અને જોઈશું. આગળ જાઓ એટલે અહીંયા પોલીસ કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવેલો છે. તો મિત્રો આપણે રામ ટેકરીથી આગળ વધીએ એટલે આવી રીતે કંઈક જો આવી રીતે કંઈક ગેટ બનાવવામાં આવેલો છે. તો મિત્રો આગળ જઈએ એટલે આવી રીતે વિશાળ ગણપતિ દાદાને બિહારમાં આવેલા છે. ચાલો આગળ જઈએ. તમે જોઈ રહ્યા છો તે આ રામ ટેકરી તરફથી પબ્લિક આવી રહ્યું છે. જોઈ શકો છો તમે આવી રીતે ગિરનાર તરફ જઈ રહ્યું છે મેળામાં. અને આ બધું તમે જોયો છો તો જો આ બધું પબ્લિક ગિરનાર તરફથી રામ ટેકરી તરફ જઈ રહ્યું છે. જો તો મિત્રો તમે જોઈ શકો છો આવી રીતનું કંઈક ટ્રાફિક છે આજે. રામ ટેકરીથી આગળ જાઓ એટલે તમને અહીંયા શ્રી ગૌ સેવા સમિતિ કુતિયાણા દ્વારા જો અહીંયા આવી રીતે કંઈક સરસ એવી શરબતની સેવા આપી રહ્યા છે. જો આગળ જઈએ એટલે તમે જો અહીંયા પણ એક શ્રદ્ધાળુ અને વડીલો માટેનો વિસામ આવ્યો છે. તો ચાલો આપણે અહીંથી પણ આગળ જઈએ. મેળાની શરૂઆત તો આપણે ગેટથી જ થઈ ચૂકી છે.
ચાલીને આવવું પડે છે, પણ તમે જોઈ શકો છો ગિરનારનો કેટલો અદ્ભુત નજારો તમને જોવા મળી રહ્યો છે. આપણે ખોડિયાર ગુના તરફ પહોંચી ગયા છીએ અને જો સામે જે દેખાઈ રહ્યું છે તે ખોડિયાર ગુનો છે. જો તો હવે આપણે અહીંયાથી આગળ જઈશું. તો જે ખોડિયાર ગુનો છે ત્યાંથી આગળ જઈએ આપણે. જે તમને ખ્યાલ હોય તો આગળ રાઉન્ડ આવે છે તે આપણે પહોંચવા આવ્યા છે અને જ્યાં જતાં જ તમે જો વિશાળ મહાદેવના દર્શન પણ થઈ જાય છે. તો ચાલો અહીં દર્શન કરીને આગળ જઈએ. ઉતારા અને મેડિકલ કાઉન્ટર ને બધું જોવા મળી રહ્યું છે. જો સામે છે ત્યાં પોલીસ ચોકી પણ જોવા મળી રહી છે. તો મહાદેવ મહાદેવ મહાદેવના દર્શન કરીને આપણે આગળ વધીશું. જોઈ શકો છો કેટલા મસ્ત આર્ટ બનાવવામાં આવી રહ્યા છે. જો અહીંયા એક દીપડાનું આર્ટ બનાવવામાં આવ્યું છે અને આગળ જઈએ જો મસ્ત મસ્ત અહીંયા આર્ટ બનાવવામાં આવ્યો છે. જો તમે આ સિંહ જોવા મળી રહ્યો છે. કેવા સરસ મહાદેવના દર્શન થઈ રહ્યા છે. તો મિત્રો વડે થોડી જ વારમાં આપણે હવે આપણે દામોદર કુંડ તરફ આગળ વધી રહ્યા છીએ. મિત્રો જો કેટલા વિશાળ જે મહાદેવ છે એમની મૂર્તિ પણ અહીંયા મૂકવામાં આવેલી છે અને આ બધા જો પેઇન્ટિંગ પણ જબરજસ્ત કરવામાં આવેલા છે. ચાલો અહીંથી પણ આગળ જઈએ આપણે. થોડી જ આગળ જઈએ એટલે આવી રીતે જો મસ્ત મસ્ત મહાદેવના દર્શન થઈ જાય છે. કેટલું અદ્ભુત ચિત્ર બનાવવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો સામે જો દેખાઈ રહ્યું છે તે જે તો મિત્રો જોઈ રહ્યા છો તે છે દામોદર કુંડ. તો દામોદર કુંડ તરફ આપણે પહોંચી ચૂક્યા છીએ અને અહીંનું પબ્લિક જો તમે કેટલું તમને જોવા મળી રહ્યું છે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે દામોદર કુંડ તરફ પહોંચી ગયા છીએ અને ત્યાં પણ આપણે દર્શન કરીશું દામોદર કુંડના. ચાલો આગળ જઈએ. જો જે આજે ચોથો દિવસ છે મહાશિવરાત્રિનો, ત્યારે આ બધા જે ભાવિક ભક્તો છે તે દામોદર કુંડની અંદર સ્નાન કરી રહ્યા છે. જો આ બધો નજારો તમે જોઈ રહ્યા છો તે દામોદર કુંડનો છે. સરસ અદ્ભુત નજારો. અહીંથી ગિરનાર મહારાજ પણ દેખાય છે. તો ચાલો આપણે હવે અહીંથી પણ આગળ જઈએ. તો મિત્રો આપણે આ જે દામોદર કુંડ છે ત્યાં દર્શન કરીને હવે પાછા આપણે આગળ જઈશું. ચાલો આગળ જઈએ. દામોદર કુંડની એક્ઝેક્ટ સામે જો મહાદેવનું કેટલું મસ્ત પ્રતિમા બનાવવામાં આવી છે. ચાલો આગળ જઈએ. આપણે આ ગરનાળાની અંદરથી જ જશું. જો તમે સામે જોઈ રહ્યા છો મહાદેવનું મસ્ત પ્રતિમા બનાવવામાં આવી છે. આ બાજુ પણ તમે જોઈ શકો છો. ચાલો આપણે આગળ જઈને જોઈએ. જો કેટલું અદ્ભુત ચિત્ર બનાવવામાં આવ્યું છે. જૂનાગઢ મહાનગરપાલિકા પણ લખવામાં આવેલું છે. તમે થોડાક આગળ જઈએ એટલે જો તમને જબરજસ્ત સિંહ બનાવવામાં આવ્યો છે. હવે આગળ જઈએ. તમે મિત્રો જોઈ શકો છો આ અત્યારે યુટ્યુબની અંદર મહાશિવરાત્રિનું આ ચિત્ર બહુ ટ્રેનિંગમાં ચાલી રહ્યું છે. તો જો આ એ ચિત્ર છે. ચિત્ર અહીંયા બનાવવામાં આવેલા છે. નજીક આવી એટલે જો અહીંયા પણ અદ્ભુત મહાદેવના દર્શન થઈ જાય છે. બાજુમાં જઈએ એટલે કેવું મસ્ત અહીંયા ચિત્ર બનાવવામાં આવેલું છે. જો કેટલું મસ્ત. થોડાક આગળ આવો એટલે તમને ગિરનારી મહારાજના અદ્ભુત દર્શન થઈ જાય છે. જો કેટલો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. તો તમે કેટલો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. વહાલા ભાવિક ભક્તો શિવરાત્રિ મેળાની અંદર પધારી રહ્યા છે. આવો એટલે જો કેટલો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. જે આવક અને જાવક બંને બાજુ તમે જોઈ શકો છો. આ બાજુથી આવી રહ્યા છે અને સામે તરફથી જો તમે તે જઈ રહ્યા છે. બધા જોઈ શકો છો આપણે જે નારાયણ દરો છે તે સર્કલ પર પહોંચી ચૂક્યા છીએ અને જો તમે ટ્રાફિક એટલું છે જે તે નારાયણ દરા તરફ છે. ચાલો આગળ જઈએ. તો જો મિત્રો આપણે જે નારાયણ દરો છે ત્યાંથી આગળ જઈએ એટલે ત્યાંનું આ જે ટ્રાફિક છે ચોથા દિવસનું આ રીતનું કંઈક છે. જો જોઈ શકો છો આપણે જે જિલ્લા પંચાયત છે એમની તરફ પહોંચવા આવ્યા છીએ અને સામે તમે જોઈશું જે આ વિવિધ ભજનના અને અનેક લોકપ્રિય કલાકારો આવે છે ત્યાં
અને ભવ્ય કાર્યક્રમો યોજાય છે તે સ્ટેજ સામે જોઈ રહ્યા છો. અને આ બધું જે છે તે આજે ચોથા દિવસનું પબ્લિક છે. તમે જોઈ રહ્યા છો તે આ વિશાળ જે ભવ્ય ભજનના કાર્યક્રમો અહીંયા જોવામાં આવશે ને વિશાળ જગ્યામાં આ બધા અહીંયા ભજન અને બધા પ્રોગ્રામો યોજવામાં આવે છે. તમે જોઈ શકો છો. એટલે તમને જો અહીંયા ગણપતિ દાદા છે જે તે મહાદેવ અને પાર્વતીજીને લઈને આવી રહ્યા છે મેળાની અંદર. તો એક અદ્ભુત ચિત્ર બનાવવામાં આવી રહ્યું છે જોઈ રહ્યા છો. જે આ ગેટ છે તે તમને ખબર હોય તો પરિક્રમાનો ગેટ છે. અહીંયાથી પરિક્રમા શરૂ કરવામાં આવતી હોય છે. તો મિત્રો આ જો આગળ જઈએ એટલે જે આપણે ભવનાથ છે એમનો ગેટ પણ દેખાઈ રહ્યો છે. તો આપણે ભવનાથ ગેટ તરફ પહોંચી ગયા છીએ. શિવરાત્રીનો મેળો બીજા 10 રૂપિયા લાભ લેજો. થોડો મારો ભાઈ 2-5 રૂપિયા હોય. આ ગૌસરો હાસો છે પરબતથી આવ્યા. જોઈ શકો છો આ જે ભવનાથ પ્રવેશ દ્વાર છે ભવનાથ ગેટ ત્યાં આપણે પહોંચી ગયા છીએ. અને અહીંનો નજારો જો પબ્લિક પણ તમે જોઈ શકો છો. આજે ચોથો દિવસ છે મહાશિવરાત્રિનો. તમે જોઈ શકો છો આ ગેટ તરફથી આવી અને આ જે પોલીસ ચોકી છે ત્યાંથી આગળનો નજારો બધો છે જોઈ શકો છો તમે. આજે જે ચોથો દિવસ છે મહાશિવરાત્રિનો. તો આપણે જે ગેટ છે ત્યાંથી આવી એટલે જો આ જે દત્ત ચોક છે ત્યાં આવી રીતે ભગવાન શિવનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે. હર હર મહાદેવ હર. ત્યાંથી આપણે આગળ જઈશું. તો તમે જોઈ શકો છો અત્યારે જો કેવું શણગારવામાં આવ્યું છે ફૂલોથી ભવનાથ મહાદેવ. જોઈ શકો છો આ અખાડા તરફનું જે ટ્રાફિક છે તે લાગી જાય